વસ્તી ગણતરી 2027 માટેની અત્યારે તાલીમ ચાલી રહી છે અને લગભગ આ ત્રીજા ફેઝની તાલીમ ચાલુ છે. એમાં ગમે ત્યારે શિક્ષકોના હુકમ આવે છે, ગમે ત્યારે રાત્રે પણ આવે છે. અગાઉથી આખી યાદી આવેલી નથી એટલે શિક્ષકો અસમંજસમાં છે. ગઈકાલે એવા 100 શિક્ષકો સાથેનો એક પત્ર થયો જેમાં અહીંથી 20 કિલોમીટર દૂર શિક્ષકો જે ફરજ બજાવે છે એમના હુકમો શહેરી વિસ્તારની ગણતરી માટેના થયા. એના કારણે અત્યારે અમે બધા અહીં આપણા ડેપ્યુટી કમિશનર શ્રી અને ઇન્ચાર્જ ઓફિસર શ્રી વસ્તી ગણતરીને મળ્યા હતા કે ભાઈ આ 20 કિલોમીટર દરરોજ એને આવવા જવાના TADના પ્રશ્નો હોય, પહેલાં શહેરી વિસ્તારના જે કાંઈ અન્ય કેડરના કર્મચારીઓ હોય એને આમાં સામેલ કરો, અન્ય છૂટી ગયેલા જે કાંઈ કર્મચારીઓ હોય એને પહેલાં આપો. મોટાભાગના શિક્ષકોને આ કામગીરી સોંપેલી છે. તો જ્યારે સત્ર ખુલશે ત્યારે શાળા કેમ ચલાવી એ પણ એક મોટો પ્રશ્ન થશે અને આવો નવો પ્રશ્ન જ્યારે ફેબ્રુઆરીમાં બીજો તબક્કો શરૂ થશે ત્યારે આ જ લોકોને આ કામ કરવાનું છે. એટલે અમારી એવી માંગણી છે કે શહેરી વિસ્તારના જ કર્મચારીઓને આમાં રોકે, ગ્રામ્ય કક્ષાએ સર્વિસ કરતા શિક્ષકોને તાત્કાલિક અસરથી મુક્તિ આપે એવી અમારી રજૂઆત અને એવી અમારી માંગણી છે. કેટલા જે ગ્રામ્ય વિસ્તારના છે એવા કેટલા શિક્ષકો? અત્યારની જે યાદી આવી એમાં 100 શિક્ષકો છે જે અહીંથી 20 કિલોમીટર દૂર ફરજ બજાવે છે અને જુદા જુદી શાળાઓમાં ફરજ બજાવે છે. એવા 100 શિક્ષકોની યાદી છે જે સહી સાથેની યાદી અત્યારે અમે ઇન્વર્ટ કરીએ છીએ. એટલે અમારી ઈચ્છા એવી છે કે બધું કામ સંકલન થયા, રાષ્ટ્રીય કામગીરી છે એટલે સૌએ કરવી પડે. અમે જેવો સહકાર આપીએ છીએ એવો સામેથી અધિકારીશ્રીઓ દ્વારા પણ સહકાર મળે એવી અમારી અપેક્ષા છે. એટલે એ પ્રમાણે અમે કામ કરીશું. હવે રાષ્ટ્રીય કામગીરી છે એટલે કરવી પડશે, પણ એ જે કામગીરી થાય એ મનથી કામ ન થાય. એટલે અમારી અધિકારીશ્રીને વિનંતી છે કે અમારી માંગણી છે એ સ્વીકારે, શક્ય હોય ત્યાં સુધી અહીંના કર્મચારીને લઈએ, બાકીના કર્મચારીઓને રિઝર્વમાં રાખે. જો જરૂરત પડતી હોય સંખ્યાની તો રિઝર્વમાં રાખે, પણ મુક્તિ આપે એ અમારી પ્રથમ માંગણી છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર આજરોજ મોરબી ગ્રામ્ય વિસ્તારમાંથી જે શિક્ષકોના ઓર્ડર સિટી એરિયાની અંદર કરવામાં આવ્યા છે એની મુક્તિ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા.